जय श्री राम। आ पवित्र पॉडकास्ट में आप सभी दर्शक मित्रों हार्दिक स्वागत है। पोथी पढ़ पढ़ जगमुआ, पढ़े न पंडित होए, ढाई अक्षर प्रेम का, पढ़े सो पंडित होए। આજના પોડકાસ્ટમાં બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણી સાથે દિવ્ય વિભૂતિ અને સીતારામ ગૌશાળાના સંસ્થાપક પૂજનીય અને વંદનીય સીતારામ બાપજીનું આપણે એમનું સાનિધ્ય પ્રાપ્ત કરેલું છે। આવો તેમની સાથે ધર્મ અને સંસ્કૃતિ વિશે અદ્ભુત વાતો અને એમના વિચારો સાંભળીએ। બાપજી જય શ્રી રામ। જય શ્રી રામ। દરેક મહાન કાર્યની શરૂઆત એક વિચારથી થાય છે અને એમાંથી પ્રેરણા આપણને મળે છે। તો બાપજી, તમારા જીવનમાં તમને જ્યારે આ નવી શરૂઆત કરી ધર્મ વિશે, જાગૃતિ તમને પ્રાપ્ત થઈ, તેના વિશે આપ દર્શક મિત્રોને માહિતગાર કરો। सीताराम सीताराम। जय गौ माता, जय गोपाल। वंदे मातरम। भारत माता की जय। अहियां सीताराम आश्रम गौशाला अनापुर छोटा तरफ थी सभी सनातनी भाइयों बहनों ने सीताराम, जय गौ माता। अहियां प्रभु शरूआत आम तो मारा अहियां लगभग 5.5 वर्ष जेवुं थई गयुं। अहियां आव्या आ शरूआत ज्यारे थई अहियां आव्या એટલે અઠીલાના આદેશથી એની કૃપાથી કંઈક ને કંઈક ભગવાનની કૃપા હશે, ગૌ માતાની કૃપા હશે અને આ ભૂમિની અંદર મારે આવવાનું કંઈક લખેલું હશે। એના માટે જ્યારે હું અહીં આવ્યો, અહીં આવી અને જ્યારે શરૂઆત કરી ત્યારે આ બધી પ્રેરણા મળવાનું કારણ એક જ છે કે ગૌત્રીના સાનિધ્ય। જ્યાં ગૌ માતાના સાનિધ્ય મળી જાય એટલે કુદરતી પ્રેરણા તમને સેવાઓની અલગ અલગ મળ્યા થતી હોય છે। પ્રભુ જ્યાંથી મારું આમ તો બાળપણ હતું ત્યાંથી છે, કુદરતી છે। કારણ કે કંઈક ને કંઈક કર્મો આ ભાવનાને પર ભાવથી પહેલાથી લખાયેલા હોય છે। આ પ્રેરણા સબ અઠીલાની કૃપા છે। આપે બહુ સુંદર વાત કરી। આપણા જીવનના શરૂઆતના જ્યારે વર્ષો હતા બાળપણમાં, ત્યારે એ વર્ષોમાં કોઈ એવા સંત, કોઈ એવા સાધુ કે તેમના પરિચય દ્વારા તમારા હૃદયમાં ગૌ સેવા માટે કોઈ પ્રેરણા જાગી હોય અને તમારા હૃદયમાં કોઈ એવો ભાવ જાગ્યો હોય કે તમને ગાયોની રક્ષા માટે અને તેમના પાલન માટે આપશ્રીને કોઈએ પ્રેરિત કર્યા હોય તો તેના વિશે દર્શક મિત્રોને જાણ કરવા વિનંતી। પ્રભુ જ્યારે આમ તો બાળપણની શરૂઆત જ ભગવાન અઠીલાના સાનિધ્યથી થઈ, જ્યાંથી મને સમજણ આવી ત્યારથી બસ ધર્મ પટ્ટે જ લગાવ હતો મારો। અઠીલાના સાનિધ્ય પહેલેથી જ હનુમાનજી મહારાજની સેવા કરું। જ્યાંથી હું નાનો હતો ત્યારે લોકો મને મતલબ જે હું કર્મ કરતો એ ભાષામાં જ બોલાવતા। પછી અમારે એક જન્મભૂમિમાં બાજુમાં એક ગામ છે, ત્યાં મોનપરી બાપુ કરીને હતા। એમની પાસે મારે થોડું જવા આવવાનું વધારે થતું। એક મહાન વિભૂતિ હતા। બાપુના વિચાર ખૂબ શ્રેષ્ઠ હતા। તો ત્યાં જતો આવતો અને પહેલેથી જ પોતા પાસે થોડું જવા આવવાનું વધારે હતું। તો બાપુને ઘણા એવા વિચારો કે મને અંદર મતલબ હૃદયની અંદર, આત્માની અંદર ઘણા એવા ઉતરી ગયા કે એની પાસે મારી લગભગ બાળપણથી જ્યારે શરૂઆત થઈ ત્યારે લગભગ સાધુ સંતોની બેઠકમાં જ મને ઘણી મજા આવતી, આનંદ એમ જ આવતો। જી ભગવાન। જી, તો પણ આ છોટા અનાપુર ગામ મુકામે આપ આવ્યા અને ગાયોના માટે થઈને તમારા હૃદયમાં જે દ્રઢ સંકલ્પ થયો, જી બરોબર, તો આ ગૌશાળાને તમે સંસ્થાપક છો, સીતારામ ગૌશાળા જે ધાનેરા તાલુકાના અનાપુર ગઢ મુકામે આપ ચલાવો છો, એના આપ સંસ્થાપક છો, તો તમને અહીંયા આવવાથી કઈ પ્રેરણા અને કયો દ્રઢ સંકલ્પ છે કે તમને અહીંયા આવવા માટે, સેવા કરવા માટે તમને એકદમ તલ્લીન બનાવે છે? જી પ્રભુ। અહીંયા અનાપુર છોટાની અંદર જ્યારે અહીંયા હું જ્યારે આવ્યો ને 5.5 વર્ષ પહેલા, ત્યારે અહીંયા જનાલી કરીને ગામ છે બાજુ। જનાલીના જે કોઈ 4-5 સેવકો જે જોડાયેલા હતા એમના દ્વારા એ લોકો ઘણી વાર કહેતા કે બાપજી અમારી બાજુ તમે આ બાજુ એકવાર અવશ્ય ને અવશ્ય વધારો। તો લોકોએ અહીંયા મને પરિચિત કર્યો કે અહીંયા એક જગ્યા છે, અહીંયા તમારે આવવાનું છે। પણ પરંતુ મને 2-4 જગ્યાઓ આ બાજુ બતાવી હતી, પરંતુ મારો વિચાર સેટ નતો થતો, કારણ કે મને હનુમાનજી મહારાજ નતા મળતા અને અહીંયા હનુમાનજી મહારાજનું જૂનું નાનું મંદિર બનાવેલું હતું। એટલે જ્યારે મને સમાચાર મળ્યા એટલે હું અંદરથી ખુશ થઈ ગયો કે અઠીલાના આદેશ છે, તો અઠીલાના આદેશની વચ્ચે હું અહીંયા આવી ગયો।
અહીં આવ્યો પ્રભુ તો મેં શરૂઆત જયારે કરી ને ત્યારે મારે એવો મનમાં એવો કોઈ ધ્યેય નતો કે મારે ગૌશાળા કરવી છે, હું બહુ મોટી ગૌ સેવાની શરૂઆત કરું, હા અને આટલી મોટી ગૌશાળા બનાવું, એવો મારો કોઈ અંદર એવો વિચાર જ નતો. મારો માત્ર એક જ વિચાર હતો કે હું અહીંયા આશ્રમની અંદર આવી અને કંઈક આશ્રમની અંદર શરૂઆત કરું, એવી કંઈક આપણી ધાર્મિક પ્રવૃત્તિઓ, આપણી સંસ્કૃતિને લગતા કાર્યની શરૂઆત કરું. પરંતુ હો વિષય એવો કોઈ નક્કી નતો. હો વિષય હો જ અઠીલાના સાને જતો, તું અઠીલા જે ઉજાડશે તને યોગ્ય લાગશે, હો વિચારથી મારે ચાલવાડતો. એના હું આવ્યા 2 જ દિવસ પછી જે આપણા ગેટની બહાર એક ગૌ માતા બેઠા હતા, બહુ બીમાર હાલતની અંદર હતા. તો હું બહાર ગયો, મેં જોયા તો ગૌ માતા જોયા તો મને અંદર ત્યાં થયું કે બીમાર ગૌ માતા બેસી ગયેલા. તો આ કઈ રીતે કીધું આમ તો થઈ શકશે? ત્યારે બહુ આમ વિકરાળ જંગલ પડ્યું હતું ભગવાન. ગૌ માતાને અંદર લીધા, અંદર લઈને સેવા ચાલુ કરી. એક સેવક હતા અહીંયા, તો હવે અમે કીધું કે બાબુ તમે ગૌ માતાને અંદર લાવો, મારાથી છોણું નહીં થાય, પેલું નહીં થાય. કે મેં કહ્યું ભાઈ ગોબરે હું પાછી બધું કરી પામની સેવા કરી. પ્રભુ વો જે એક શરૂઆત કરી, મુહૂર્ત કર્યા હતા, જો અત્યારે અહીંયા કરે. અને એની પછી જે અહીંયા સુધી આજ 250 ગૌ માતાની આસપાસ પહોંચી ગયા, ભવ્ય મોટો આશ્રમ અને ગૌશાળાની સ્થાપના થઈ ગઈ. આજ સુધી અઠીલાના સાનિધ્ય હું સમજી નથી શક્યો કે શરૂઆત કઈ રીતે, શું હો કરવા માંગ્યો, શું જો. પરંતુ મારો ધ્યેય હતો મારો ધ્યેય એક બીજો હતો કે હું કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ સારી કરી, અને પરંતુ ભગવાનને ખબર પડી ગઈ કે હો નહીં થઈ શકે. એટલે એમના માટે ગૌ માતા પહેલા જરૂરી હતા. એટલે ગૌ માતાને પહેલેથી આ શું એની પાસે કાર્ય થઈ શકે. આ પટેલા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવ્યા પછી તમને આની પ્રેરણા મળી ગૌ સેવા કરવા માટેની. જે આપણે સનાતન સંસ્કૃતિ જે છે એ ગૌ સેવાને સર્વોપરી માને છે. તો આપણી આ જે હિન્દુ સંસ્કૃતિ છે અને હિન્દુ જે આપણો ધર્મ છે એ વર્ષો જૂનું અને સનાતન છે, જે કેટલાય વર્ષોથી સંસ્કૃતિને જાળવવામાં બહુ જ મદદરૂપ થઈ રહ્યો છે. તો હિન્દુ ધર્મને જાળવવામાં સંતો અને સામાજિક વ્યક્તિઓ પોતાનું શું યોગદાન આપી શકે? પ્રભુ, મારું જે મને મારું અંતરથી મારો આત્મા કહે ને, वो જ હું તમને કહું છું કે આજે સનાતનને ટકાવવા માટે, ગૌ માતાની સેવા માટે, ગૌ માતાની રક્ષા માટે કરીને, આપણી સનાતન સંસ્કૃતિને બચાવવા માટે કરીને, હરેક મંદિરની અંદર જ્યાં જ્યાં આપણા મંદિર છે ત્યાં હરેક મંદિરની અંદર 1 ગૌ માતા, 5 ગૌ માતા, 25 ગૌ માતા, 500 ગૌ માતા, જે જે મંદિર છે ત્યાં હરેક મંદિરે ગૌ માતા હોવા જોઈએ. અને ગૌ માતા હોવા જોઈએ, કઈ રીતે હોવા જોઈએ કે જે પણ યોગદાન, જે ભગવાનના ભંડારાની અંદર જે એના પેટી હોય ને, દાન પાત્ર આપણે કહીએ, એની અંદર જે આવે વો દાન મંદિરનો આવેલો જો ચડાવો તો ગૌ માતાની સેવામાં જ આવવો જોઈએ. ત્યાં ગૌ માતા હોવો જોઈએ, તો જ આ સંસ્કૃતિની રક્ષા થઈ શકશે, તો જ ગૌ માતાની રક્ષા થઈ શકશે, તો જ ધર્મની રક્ષા થઈ શકશે. એટલે પહેલી શરૂઆત હરેક અમારા સાધુ સંતોને બધાને અમારા મંદિર દ્વારા કરવી પડે કે ભાઈ અમારું મંદિર જેવડું નાનું હોય એક ગૌ માતા રાખો. હો તો ગૌ માતા રાખો એટલે હો એની સેવા હો ખેંચે જશે. તો સનાતન સંસ્કૃતિને બચાવવા માટે કરીને આજે ગૌ રક્ષા અવશ્ય છે. ગૌ રક્ષા તમે જ્યાં સુધી નહીં કરો, જો તમારે જીવનની અંદર સુખી થવું હશે અને જીવન જીવવું છે, વ્યવસ્થિત બચવું છે, તો ગૌ માતાના સાનિધ્ય પકડવા પડશે. નહીં તો કોઈ તમને બચાવી નહીં શકે, કારણ કે સમય ટૂંક સમયમાં આવી રહ્યો છે. જીવન ગૌ સેવા માટે આપનો જે ભાવ છે અતિ એકદમ પ્રશંસનીય છે. આપણે ગૌ સેવા કરતા હોઈએ ત્યારે ઘણા વિઘ્નો આવતા હોય છે. અત્યારે ગૌ સેવા અને ગૌ રક્ષા બંને વસ્તુ એકદમ જરૂરી છે. ગૌ સેવા જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે કોઈ કારણોસર કોઈ વિઘ્ન આવે અને ગૌ રક્ષા કરવાની થાય ત્યારે લોકોએ કેવું જાગૃત થઈ અને અડીખમ ઉભું રહેવું જોઈએ. પ્રભુ, ગૌ સેવા અને ગૌ રક્ષા, જે ગૌ રક્ષક હોય ને એનો હું ઘણી વાર કહેતો હોઉં છું કે તમારામાં મારા કોઈ ફેર નથી. તમે ગૌ રક્ષક હો, હું ગૌ સેવક હું, સેમ એક જ છો. મારી માથે ભગવું છે ને તમે નથી પહેર્યું, કારણ કે વો પણ મુઠ્ઠીમાં મોત લઈને ફરતા હોય છે ગૌ રક્ષા માટે. અને અહીંયા હું કાર્ય સેવાની અંદર જ કાર્ય કરીને બેઠો છું. પરંતુ આ પ્રેરણા એ ગૌ માતાની કૃપા છે કે ગૌ રક્ષકો માથે અને સાધુ સંતો માથે કે ગૌ માતાની અસીમ એની કૃપા બની રહે છે. વો એની અંદરથી સેવા કરો ને તો કુદરતી એક અંદરનો અંદર ભાવ જાગે થતો હોય છે પ્રભુ. અને હું હરેકને બધાને કહું છું કે ગૌ સેવાની અંદર જોડાવો. હા, તમે જો જિંદગીની અંદર તમારે જો આનંદ કરવો હોય તો ક્યારે તમે ગૌ સેવાની અંદર તમારે જો એમ જ કે ના મોજથી જિંદગી જીવી છે અને જેમ થાય એમ જ કર્મ કર્યા જાવ તો ગૌ સેવાની અંદર બધું જોડાવો. અને કે નહીં આનંદથી જિંદગી જીવી છે તો તમે ગૌ સેવાની અંદર જોડાશો તમે
આનંદથી જિંદગી વીતશે, પરંતુ સંકટો 1000% આવશે 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 ને આવશે, પણ વો સંકટો તો ક્યારે હારવાનું નહીં. કારણ કે એનું કારણ એક જ છે, સંકટ કટે મીટે સબ પીરા, જો સુમેરે હનુમત બલબીરા. જો બાપ હનુમાનજી મહારાજ બેઠો છે તો સંકટ આવે તો આપણને થાય શું? કારણ કે આપણો ધ્યેય શું છે? ગૌ સેવા અહીં કરવી છે. ગૌ સેવા સિવાય કરવું નથી. આપણે ઈચ્છા જો ગૌ સેવા માટે કરીને આપણે ચપ્પલ નથી પહેરતા, ગૌ સેવા માટે માથે કપડું મૂકી દીધું છે, ગૌ સેવા માટે બુદ્ધિ લગાવી દીધું, આપણો એક શરીરનો જે આખે આખો આપણો શૃંગાર છે એ આખે આખો અલગ કરી નાખ્યો છે. આ શા માટે કર્યો છે? માત્ર ને માત્ર ગૌ સેવાનો પ્રભાવ લોકો સુધી આ સંદેશ પહોંચે એના માટે કરીને કે તમે સંસારી જાઓ અને અમે સાધુ છીએ, તો હું સાધુ થઈને ઘણે આનંદ કરી શકું છું, પણ છતાંય ગૌ સેવા કેમ પકડી છે? તો મને ખબર છે કે માળા ફેરી અને ભક્તિ કરીને પ્રભુને પ્રાપ્તિ કરું ને એનાથી વગર માળાએ હું મારી આ મોટી ગૌ સેવાની માળા કરી અને પ્રભુ પ્રાપ્તિ કરું, એનાથી મોટી મારા માટે કોઈ માળા નથી. બિલકુલ. ગૌ સેવા અને હિન્દુ સંસ્કૃતિની આપણે બહુ જ ઉત્તમ ઉદાહરણ પૂરા પાડ્યા. આપણી સંસ્કૃતિ અત્યારે ધર્મોને લઈને બહુ અસમંજસમાં છે. હિન્દુ ધર્મ ઉપર દરેક લોકો અણધાર્યા કારણોસર પણ આંગળી કરતા હોય છે. તો આપણી સંસ્કૃતિને ખતરો શું છે અને એ ખતરાને દૂર કરવા માટે આપણે કેવા પ્રયાસો કરી શકીએ? જી ભગવાન. જો કે કદાચ અહીંયા જે પણ આપણા અહીંયા ચાહકો છે, ભક્તો છે, એ સાંભળશે, કદાચ એમને થોડું દુઃખ લાગી શકશે, પરંતુ હકીકતની અંદર હિન્દુત્વ માટે ને આપણી સંસ્કૃતિ માટે જો સંકટ હોય તો હિન્દુ જ સંકટ છે, બીજું કોઈ સંકટ નથી. હિન્દુ માત્ર ને માત્ર હિન્દુઓ માટે સંકટ છે. આજે અહીંયા મારે પ્રભુ હટીલાનું સાનિધ્ય છે, એમનું મંદિર છે, ભગવાનનું મંદિર છે, ગૌ માતા અહીંયા ગૌશાળા છે, બીજી જગ્યાએ તો માં કુળદેવીનું મંદિર હોય કે જગદંબાનું મંદિર કે હનુમાનજી મહારાજનું મંદિર હોય, આપણે હરેક જગ્યાએ નાના મોટા મંદિર છે, પરંતુ કેમ હિન્દુ જ કેમ બોલ્યું? આ જ મંદિરે આવે તો તમે તમારો પહેરવાસ બદલી નાખ્યો છે. બહેનો દીકરીઓને અમને પહેરવાસની ભાન નથી રહી. તમે તમારી સનાતન સંસ્કૃતિ અંદર તમારા એક ભગવાન પાસે કે માં જગદંબા પાસે આવતા હોય તો તમને તમારા પહેરવાસની તો ભાન નથી. તમે કયા પહેરવાસ પહેરીને આવો છો તો સનાતનને બોલો નુકસાન કોણ કરે? હિન્દુ કરે બીજું કરે? ક્યારે કોઈ માતા પિતાએ કીધું કે બેટા તારે આશ્રમની અંદર જવાનું છે, મંદિરની અંદર જવાનું છે, ત્યાં કોઈ સાધુ બેઠા છે તો મર્યાદિત કપડા પહેરીને ત્યાં ક્યારે આજ સુધી કીધું? બધા બાપ બેટા પહેરાવે છે, ભાઈએ કીધા હોય પહેર, પિતાજી કીધા પહેર. કેમ? આ મોટામાં મોટું હિન્દુઓને સંકટ હોય તો આ જ છે. નહીતર આજે દીકરા અને દીકરી બંને માટે કરીને પિતાને કડક થવું પડે, કડક થઈ અને ચોખ્ખા શબ્દ અંદર કેવું પડે કે નહીં સનાતન સંસ્કૃતિને આપણે ટકાવવાની છે, તો એના માટે કરી અને આપણા મંદિરો જવા માટે કરીને આપણે મર્યાદિત પ્રમાણે જાશું તો જ, નહીતર તો હિન્દુને હિન્દુ જ ખત્મ કરે છે. પ્રભુ એક વસ્તુ હું તમને મને યાદ આવી ગયું એટલે હું અહીંયા ઘણી વાર બેઠો તો મને આ મારા ખુદનો અનુભવ છે કે કોઈક 11, 12 આ કે 1 વાગે કોઈક આવ્યા હોય તો ભક્ત બેઠા હોય તો એમને આનંદ આવે તો બેસી રહે તો મારો તો ભજન જ કરવાનું, આમ બેસું તો બેઠો લગભગ સાંજ સુધી બેસે. જ્યારે અહીંયા આરતીનો ટાઈમ થાય એટલે હું કહું કે પ્રભુ હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે, થોડો હું ફ્રેશ થઈ જાઉં અને ચાલો આરતીનો ટાઈમ છે તો આપણે 2 મિનિટ આવી જાઓ આરતીમાં, આરતી કરાવો. તો ત્યારે वो हिंदू શું કહે છે? બાપુ ઠીક છે તો હવે તમે આરતી બીજું કરાવો, હવે અમે જઈએ. માત્ર 10 મિનિટનું 7 કલાક અમારા એમ બગાડ્યા હોય, અમારા ભજન પૂરું ના કરવા દીધું હોય. જયારે 10 મિનિટ ભજન કરવાનું મળી અને ભેગા કરવાના આવે ત્યારે આરતી ટાઈમે હિન્દુ કાયમી મંદિરોથી ભાગે છે. તો બોલો હિન્દુનો ખતરો છે કે બીજાનો ખતરો છે? હિન્દુનો ચોખ્ખો ખતરો છે. કારણ કે સનાતન સંસ્કૃતિ માટે ઓ લોકોનો યોગદાનથી મતલબ નથી. યોગદાન કેવું કે આપણી મર્યાદા યોગદાન દેવાની છે. ધર્મની વાતો કરવી અને ધર્મના અંદર ભાગીદાર બનવું એ બંને પૂરક નથી, અલગ અલગ છે. અને દરેક વ્યક્તિએ પોતાના ધર્મને આગળ કરી અને તેમાં માન્યતા રાખી અને સેવાનો ભાગીદાર થવું જોઈએ. ગૌ સેવા માત્ર એક કાર્ય નથી, તે વિશ્વાસ અને ધ્યેય અને એક સંકલ્પ છે. તમે ગૌ સેવાનું અદ્ભુત કામ કરો છો, તો આ કાર્ય કરવા માટે તમારા હૃદયમાં ભાવનાઓ પ્રગટ થાય છે, તો સામાન્ય જનતાને તમે આના માટે કેવી રીતે પ્રેરિત કરો છો? હું અહીંયા ગૌ સેવા માટે જે લોકો સુધી સંદેશ પહોંચાડું હું સ્વયં એવી રીતે પહોંચાડું છું કે હું સ્વયં ખુદ જાય અને ગોબર ઉપાડું. જો મને એવું લાગે કે મારે અહીંયા તકલીફ, પહેલા હું જાતે બધું જ કરતો, પણ હવે તો ગૌશાળાનો જે એનો સમય 18 સાલ જેવો વિકાસ થઈ ગયો તો ગોવાળો બીજા, પણ કદાચ એવો અત્યારે સંકટ સમય એવું લાગે અત્યારે હું ખુદ જઈને ગોબર ઉપાડું, મને શરમ નથી, મને ચારો નાખવામાં શરમ નથી. ગૌ માતા બીમાર કે તકલીફમાં હોય તો એને સેવા કરવામાં મને બિલકુલ જરાય મને હૃદયમાં કઈ ખટખટતું નથી. અને આજે જો ગૌ માતાની અંદર ક્યારેય તકલીફ આવી જાય
હમણાં મારે અહીંયા એક બચ્ચો લંપી આવી ગયો હતો. પ્રભુ જ્યાં સુધી લંપી આવ્યો હતો એ લંપી મટ્યો ને ત્યાં સુધી મેં જોણ નથી થવા દીધી. મારે અહીંયા પ્રસાદ આવતો પણ હું ડાયરેક્ટ બારોબાર જવા દેતો. અનુભવ નતો. જયારે એનો લંપી પૂરો થયો ત્યારે પ્રસાદ મેં લીધો હતો. હા, કેમ કે મારે કોઈ દેખાવાનું તો કરો પણ અંદરથી મારો આત્મા જ નતો મળતો. જ્યાં સુધી મારી ગૌત્રી દુઃખી છે ત્યાં સુધી હું દુઃખી છું. તો હું બસ એ જ કરો કે હવે લોકો અહીંયા આવે તો મને જોશે તો એમને અંદર તો થશે ને કે જો બાપજી ખુદ આ સેવા કરવા તૈયાર છે તો લોકો એ અહીંયા આપણે અનુભવ કરશે કે સાધુજીના સેવા કરે તો આપણે કરવી જરૂરી. તો આપણે સ્વયં કરશું તો જનતા સેવા કરશે. જ્યાં સુધી આપણે ખુદ બેસી ગયા કે નહીં હું કઈક છું તમે બધા કરો તો ગૌ સેવાનો સંદેશ નહીં પહોંચે. ગૌ સેવાના સંદેશ માટે કરીને સ્વયં મહેનત કરવી પડશે. આપે બહુ ઉત્તમ વાત કરી. ગૌ સેવા માટે આપે ઘણા વ્યક્તિઓને અને ઘણા સમાજોને પ્રેરિત કર્યા છે. હવે આગળના સમયમાં સામાજિક પ્રશ્ન એક એવો કે સમાજના અંદર મતભેદ અને એકબીજા માટે અહંકારનો ભાવ વધતો જાય છે. સંતો તરફથી સમાજના વ્યક્તિઓ શું એવી અપેક્ષા રાખી શકે અને સામાજિક વ્યવસ્થામાં સંતો શું પોતાના અમૃત વચનથી ભાગીદારી નોંધાવી અને સમાજને પ્રેરિત કરી શકે તે વિશે આપના મંતવ્યો જણાવવા વિનંતી. હું આવે ત્યારથી બધે વર્ષ વોજ બૂમમાં પાડું છું, બધાને વોજ કહું કે સનાતન સંસ્કૃતિને ટકાવવા માટે સનાતની સર્વ એક બનો. અને વોજ મેં મારા આશ્રમમાં નિયમ કરેલો. મારા આશ્રમમાં એક જ મટકી અને એક જ લોટો રાખું છું. જેને અંદર અહીંયા આવી અને પ્રસાદ જળ લેવું હોય વો વોજ મટકીથી લઈ શકશે. વો તો સનાતનને જાળવવા માટે હરેક સાધુ સંતોને અહીંયા મંદિરો આપણે જે છે મંદિરોમાં બીજામાં એમને થોડી જે પબ્લિક આવે છે એમને સર્વ સનાતનને તમે ભેગી લઈને ચાલવાની કોશિશ કરશો તો જ વો જળવાશે. મારે અત્યારે મતલબ પબ્લિક અહીંયા એક પણ એવી નથી કે અહીંયા જે આપણે કહીએ ને કે નીચ વરણ. હકીકતમાં મારી માન્યતા છે હું કહું કે દુનિયામાં નીચ વરણ કોઈ છે જ નહીં. બધા એક સમાન. હા, એક સમાન. નીચ વરણ કોઈ છે જ નહીં. હા, પણ હરેક સમાજમાં નીચ વ્યક્તિ કોઈ પેદા થઈ શકે પણ નીચ વર્ણ જેના ગલત વિચારો છે વો નીચે, પણ જેના વિચારો ઉત્તમ છે વો ક્યારે નીચ હોય નથી. હા, એટલે એક આપણી માન્યતા કે આપણે બધાને છૂટી આપવી પડે, પ્રસાદ માટે એકઠા કરવી પડે. મારે બાબા અહીંયા 9 દિવસના ભંડારો ચાલ્યો, કથા ચાલી હતી, રામકથા ચાલી હતી. મને ઘણા લોકોએ કીધું કે બાપજી તમે અલગ અલગ પંડોળ કરો. મેં કીધું કેમ ભાઈ? તો કે અહીંયા પહેલા આવશે કરશે તો એમને જમવા બીજામાં. મેં કહ્યું પ્રભુ જેને અહીંયા રામ ભગવાનનો પ્રસાદ લેવા હોય એમને પંડોળ એક જ પડશે એટલે એક જ પંડોળ પડશે. અને પ્રભુ મેં હજારો ભક્તોને જે કીધા એમને પ્રસાદ લેતા અને બધા સાથે મળી અને પ્રસાદ લેતા જોયા હતા. સનાતનની મોટી જ્યોતિ આ દિવસે મેં જગાવી હતી. મને ઘણા લોકો મેં કોઈનું નતું માન્યું, મેં એક જ માન્યું કે એક જ પંડોળ પડશે. અને આજે મારા અહીંયા પ્રસંગો માટે કરીને હું સનાતનને આ લોકોને બતાવવા માટે કરીને હું 18 વર્ષને હું એક જ. મને ઘણી વાર લોકો કહે કે બાબજી તમે નહીં, હું 18 વર્ષનો છું. તો બધાને કહું કે મારે અહીંયા જ્યાં સુધી અહીંયા પ્રસંગો થાય આજ સુધી એક જ પંડોળ પડે છે. એક પંડોળ સિવાય ક્યારે બીજું કોઈ એક જ પંડોળમાં જેને પ્રસાદ લેવો હોય वो જ પ્રસાદ હોય એની અંદર લેશે. અને જેને મતભેદ કરવા હોય વો પ્રેમથી વો તમે તમારે ઘરે જઈને પ્રસાદ લો. મારે ખૂબ ઈચ્છા છે પરંતુ તમારે જો ભેદભાવ કરો મારા હાથમાં ભેદભાવ નહીં ચાલે. મારા માટે બધા એક જ છે. મને એક ભાઈ અમને એક જ પૂછ્યું હતું કે બાપજી તમારી જાતિ? મેં જાતિ હિન્દુ છે. પછી મેં એમને કીધું કે મારી જાતિ હિન્દુ છે, મારી માં ગૌત્રી આ ધરતી છે, મારો બાપ અઠીલો છે, મારી ભૂમિ આ ભારત ભૂમિ છે. બોલો હવે તમારે ક્યાંની જરૂર છે? આ મારો મોટો સંદેશ છે સનાતન માટે. જો સમજી કહેતો ભગવાન આપે સામાજિક વર્ણ વ્યવસ્થાની સમરસતાની વાત કરી. તો સમાજના અંદર અત્યારે એક એવું ચલણ છે, યુવાનો બહાર ગામ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે જાય છે. તો આપણા સંસ્કારોની સાથે સાથે બહારના દેશાવરની અંદર ખોટા વ્યસનોમાં પણ ભૂલે ચૂકે ચડી જતા હોય છે. અને રહી વાત આપણા વડીલોની, જે આપણી સામાજિક વ્યવસ્થા છે, સામાજિક વ્યવસ્થા જે જૂની પ્રથાઓ જે ચાલુ આવે છે એ પ્રથાઓની અંદર જે લગ્ન પ્રસંગો છે, કોઈ અવસાન નિમિત્તે જો કોઈ પ્રસંગો છે, એમાં જૂની ચાલતી આવતી રીતો એ રીતોને કેવી રીતે દૂર કરી શકાય. સાચી માહિતી અને સાચા સંસ્કાર એ સમાજને હંમેશા પ્રેરિત કરે છે. પણ અમુક વસ્તુ એવી છે કે જેમ કે અફીણનો વ્યવહાર છે. સમાજના વડીલોની જરૂર આવનારા સમયમાં યુવાઓને છે. અને વડીલો આ વ્યસનથી ક્યાંક ને ક્યાંક પોતાનું શરીર અને પોતાનો પરિવાર
ને બંનેને નુકસાન પહોંચાડે છે. તો ખરેખર આ મારા અંગત વિચાર છે કે ખરેખર આ સામાજિક વ્યવસ્થાની અંદર જે પ્રસંગો છે એ પ્રસંગોમાં આ વસ્તુનો બંધી આવી જોઈએ. એ વિશે આપના વિચારો જાણવા માટે દર્શક મિત્રો છે. જી, પ્રસંગોની અંદર કોઈ પણ તહેવારની અંદર જે વ્યસન પ્રથા છે ને, હકીકત હું આનો સખત વિરોધી છું. મારે અહીંયા આશ્રમની અંદર આજે બીડી ગુટકા આ બધી વસ્તુઓ બંધ છે. અહીંયા કોઈ વ્યસન કરવામાં નહીં આવતું, પણ હું સ્વયં વ્યસન કરું છું ચલમનું. હા, હું સ્વયં ચલમનું વ્યસન કરું, પણ અહીંયા આવે એટલે વ્યસન નહીં કરવા દેતો. શું કામ? કે હું તો મારા ભજન માટે કરું છું, હું તો ભભૂતિ લગાવી બેઠો છું, પણ તમારે પરિવાર છે. હા, અને વ્યસન છે એ સમાજને તોડવાનું કાવતરું. અને પ્રભુ હું તો ચોખ્ખું કહી શકું કે હું અત્યારે અહીંયા આગળ જો અઠવાડિયાના સાનિધ્ય ગૌત્રીના સાનિધ્યથી પહોંચ્યો હોય તો માત્ર માત્ર મારી ચરણના ભજનથી પહોંચ્યો. મારી જ ઉંમર પ્રમાણે મારા ચરણના ભજનથી હું પહોંચ્યો. પરંતુ જે પ્રસંગોની અંદર જે અત્યારે આપણે સનાતન સંસ્કૃતિ જે પણ 18 વર્ષ છે એની અંદર જે જગ્યાએ પ્રસંગો થતા હોય છે એમને, તો એ પ્રસંગોની અંદર હકીકત વ્યસન પ્રથા બંધ હોવી જોઈએ. કઈ રીતે બંધ હોવી જોઈએ? કે હવે મેં આપણે ઘણી વાર સાંભળ્યું છે, હું તો બધાનું સમસ્ત અનુભવું છું કે ઘણી વાર સાંભળ્યું છે કે ભાઈ લગ્ન પ્રસંગ છે તો પેલા આ વસ્તુ બંધ કરી નાખો, પેલા કઈક ટીકડા આપતા હોય કે બંધ કરી નાખો, ભાઈ ડીજે વગાડવાનું કે હોય બંધ કરી નાખો. આવી ઘણા એવા પ્રશ્નો મેં જોયા કે આવું બધું બંધ કરી નાખો. હું ઘણી વાર વિચાર કરું છું કે જયારે આ લોકો પ્રશ્ન કરે કે આ બધું બંધ કરી નાખો, ત્યારે મારો એક જ વિચાર આવતો હોય છે કે આ બંધ કરાવવા માટે હું તમારા ભેગો ડીજે બંધ કરાવવા માટે હું સહમત છું. હું ખુદ આવીને એમને ઘરે ઉભો રહું કે ડીજે બિલકુલ નહીં વાગવા દો, તમે જે કહેશો હું કરવા માટે તૈયાર છું. પરંતુ જે આ નિયમ તમે લાવો, 7 ને 8 હજારનું ડીજે બંધ કરો, એનાથી લાખો રૂપિયાના પહેલા નશા મુક્તિ તમે કરો. નશા જે કરો, નશા બંધ કરતા નથી. અફીણ ચાલુ હોય છે, બીડી ચાલુ હોય છે, સિગારેટ ચાલુ હોય છે, મારાથી નહીં કહેવાતું હતું, પણ ઘણા એવા વ્યસનો ચાલુ હોય છે. તો તમે વ્યસન પ્રથા બંધ કરવા માટે કરીને હું હરેક વસ્તુ તમે કરો એની અંદર હું સંમત છું. હા, હું કહું છું કે ડીજે ના વાગવું જોઈએ, પરંતુ ડીજે ના વાગવું જોઈએ, ડીજે એક જ કેમ, બીજા વ્યસનો માટે કેમ કોઈ નથી બોલતા. હું તો 18 વર્ષના હરેક સમાજના અગ્રણી જે છે એમને બધાને કહું છું કે તમે આ વસ્તુના નિયમો બનાવો, એ પેલા વ્યસનનો એવો કડક નિયમ બનાવો, પછી હું તમારા ભેગો કાયમી સંમત છું. આમ મને બોલતા મને ડર લાગે છે. હા, હું અમને કહેવા જાઉં કે ડીજે તો મને ઘણી વાર કહે હું અમારે અહીંયા જ સેવા કરે છે, અમને તે ડીજે તો વખતે બાબી ડીજે નો વિરોધ કરે છે, તો મેં અફેણ અને બીડીને વોકે ચાલુ કર્યું. હવે મારે શું કહેવાનું રહ્યું ભગવાન, હું ના બોલી શક્યો. 7,000 નું ડીજે તમે 8,000 નું ડીજે બંધ કરો, એનાથી લાખ 1.5 લાખ ના પહેલા ખર્ચા નશાના બંધ કરો. જો આ સમાજને બચાવ્યું હોય, આ સનાતન તમારા સંસ્કૃતિને બચાવવાની હોય, તમારા યુવાનને જો મજબૂત બનાવવો હોય તો તમારે આ વ્યસન પ્રથા બંધ કરવી પડશે. નહીં તો ધીમે ધીમે વ્યસન તમારું છે એ શરીરને તોડી નાખે છે. શરીરને તોડે એટલો જ પ્રભુ નથી હોતું. તમે એક પડીકી ખાઓ ને પડીકી તમે 12 પિચકારી મારો થૂકો રહો છો, ઓ પડીકી તમને એમ છે કે કાંઈ વસ્તુ ઓ પડીકી તમારી અંદર જાય છે, ઓ નસે નસે ફરે છે, અને ઓ નસે નસે ઉતરેલી વસ્તુ આપણે કહીએ છીએ કે મહિને 40 કિલોની આસપાસ આપણે ખોરાક લઈએ, 40 કિલો ખોરાકની અંદરથી કમસે કમ 800 ગ્રામ જેવું કે લોહી બને. 800 ગ્રામ લોહીની અંદરથી કંઈક ને કંઈક માત્ર જે તત્વો છે વો તમારા તૈયાર થતા હોય છે, વો નસે નસે ફરેલો હશે, તો વો તત્વ તમારા બિલકુલ ખરાબ તત્વ હશે, તો આવનારી પેઢી તમારી બિલકુલ ખરાબ માય કાંગલી પેદા થશે. હા, એટલે વ્યસન કરવાનું તો હું ચોખ્ખું જ કહું છું કે બિલકુલ વ્યસન કરાય નહીં. વ્યસન તમને તોડવા, હિન્દુઓને તોડવા માટે કઈ કાવતરું છે, બીજું કાંઈ નથી. એટલે યુવાઓને બધાને હું તો કહું કે બિલકુલ વ્યસન કરતા હોય તો આજે એવો સંકલ્પ કરી દો કે વ્યસન કરવા જ ના જોઈએ. અને હરેક પ્રસંગની અંદર મારી મને આત્માથી ઈચ્છા એવી કે કદાચ આ વિડીયો તમે બહાર મૂકશો ને તો એની અંદર કદાચ કોમેન્ટ સારી અને ખરાબ બે આવી શકશે, પરંતુ સારી કોમેન્ટો આવશે કે હા બાપજી આ અમને યોગ્ય છે, આ પ્રથા બંધ હોવી જોઈએ, અને બંધ થશે ખરી. આત્મવિશ્વાસ છે મને. આત્મવિશ્વાસ, આપની વાણી સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચવાની આપણે પ્રયાસ કરીએ છીએ. તો જે વ્યક્તિ સમાજમાં અગ્રણી છે, જે સમાજ હિત વિચારે છે, અને જો કોઈ એવું કાર્ય કરવા માંગે છે અને પોતાના પ્રસંગોથી આ વસ્તુને નાબૂદ કરવા માંગે છે અને શરૂઆત નવી એવી કરવા માંગે છે કે હું મારા પરિવારથી આની શરૂઆત કરું, તો એ વિશે આપ એમને શું પ્રોત્સાહન પૂરું પાડશો? પ્રભુ, હું તો સદૈવ કહેતા આવ્યું કે જે શરૂઆત કરવાના છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે, પણ સમાજની અંદર હંમેશા માટે કરીને સમાજને જો આગળ લાવવો હોય તો સમાજની અંદર કોઈ પણ સમાજને આગળ લાવવા માટે તમે પૈસાવાળાને મહત્વ આપી અને એને સમાજનું અગ્રણી બનાવશો તો નહીં આવે. સમાજની અંદર જ્ઞાની ગોતવો પડશે, ચાહે ભલે એવો ઝૂંપડામાં રહે. કોની પાસે સમાજનું જ્ઞાન છે તમે એને સન્માન કરશો તો હા
કરોડો રૂપિયા હોય એની પાસે જ્ઞાન છે તોય જ ઠીક છે, પરંતુ તમે પૈસા જોઈને સમાજનો અગ્રણી બનાવશો અને જેની પાસે પૂરું જ્ઞાન છે, પૂરું સંસ્કૃતિ, એની પાસે સનાતન કરી ગૌરક્ષાનું બધું ધ્યાન છે અને છતાંય તમે આને સમાજનું પૂરું ધ્યાન છે, સમાજમાં તો ઘણું ચાલી રહ્યું છે એનું પૂરું ધ્યાન છે, છતાંય તમે એને નહીં પૂછો તો સમાજ હંમેશા પાછી રહેશે. એટલે સમાજને આગળ લાવવા માટે અને સમાજને સદૈવ આગળ વધારવા માટે કરી જે અંદરથી આપણને લાગે કે આ જ્ઞાની પુરુષ છે એને હંમેશા માટે આગળ આપણે એને વધારવા પડે. ભલે વો ચાહે કઈ કેપેસિટી હો ક્યારેય જોડાય નહીં, હો આપણે એનું જ્ઞાન જોવું પડે તો જ સમાજ આગળ આવી શકશે, તો જ સમાજ આગળ વધી શકશે. હવે અહીંયા તો પ્રભુ આપણે હવે તો કેવું થઈ ગયું છે બધું, સમાજની અંદર કોણ આગળ હોય? જેની પાસે પૈસો છે આગળ હોય. હવે જ્ઞાની છે જેને પૂરો અનુભવ છે, દુનિયાનો અનુભવ છે, હો નહીં હોય આગળ. કેમ કે એની પાસે કેપેસિટી કમ હોય. હા, એટલે પ્રભુ કેપેસિટીની નજરથી જ્યાં સુધી સમાજને જોવામાં આવશે ત્યાં સુધી ક્યારેય સમાજ આગળ નહીં આવી શકે. જ્યારે કેપેસિટી છોડી અને જ્ઞાન જોવામાં આવશે ત્યારે જ એ સમાજ આગળ આવી શકે. જી ભગવાન, આપે સમાજ એકતાની વાત બહુ સુંદર રીતે પ્રસ્તુત કરી. હવે આપના હૃદયની વાત એ સમસ્ત દર્શક મિત્રોને જાણીને ખૂબ આનંદ થશે કે બાપજીએ જ્યારે સીતારામ ગૌશાળાની સ્થાપના કરી ત્યારે તેમને અંદરનો ભાવ એવો હતો કે આપણે અનાથ બાળકો જે છે, વિકલાંગ બાળકો જે છે, એમના માટે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ અને તેમની આપણે કેવી રીતે સેવા કરી શકીએ તે ભાવને હવે પોતે ચરિતાર્થ કરવા જઈ રહ્યા છે. ત્યારે તમને સહયોગ મળ્યો તેની વાત, તમને આ ભાવના તમારા હૃદયમાં જ્યારે આવી એની વાત, અને સમાજને આ બાળકો વિશે કેવી રીતે જાગૃત કરી શકાય અને તેમની સેવા કરવા માટે કોને આગળ આવવું જોઈએ તેના વિશે દર્શક મિત્રોને સૂચન કરવા વિનંતી. હું જ્યાંથી આવ્યો ત્યાંથી મારા આત્માથી ઈચ્છા હતી, જ્યાંથી જુનાગઢથી ગુરુ મહારાજની સાનિધ્યમાં નીકળ્યો ત્યાંથી આત્માથી ઈચ્છા જ હતી કે ત્યારે સમય આવશે ત્યારે હું ભવ્ય મોટો વૃદ્ધ આશ્રમ, અનાથ આશ્રમ, દિવ્યાંગ આશ્રમ બનાવીશ. પરંતુ અહીં આવે મને શરૂઆત ગૌ સેવાની થઈ ગઈ, કુદરતી ગૌ સેવા થઈ ગઈ. પરંતુ વો જે સપનું હતું વો અધૂરો રહી જતું. મને એમ જ હતું કે ઓ મારે બાકી છે. પછી મેં 12 મહિનાથી આમ અંદરથી ઈચ્છા થઈ કે હવે આપણે ગૌશાળાનું કાર્ય પૂરું થઈ ગયું, હવે આપણે એક મતલબ અનાથ આશ્રમની શરૂઆત કરવી છે. તો ત્યારે મેં વિચાર્યું, મેં ઘણું જમીનનું અરસપરસ વિચાર બીજો કર્યો, પરંતુ જેવું જોઈએ એવું મારે સેટ ના થયું. મને એવો વિચાર હતો કે હું પહેલી બનાવું, ધર્મશાળા બીજી વ્યવસ્થિત કરું અને પછી આશ્રમની શરૂઆત કરું. પણ વકીલાનો આદેશ ના મળ્યો કે તું તૈયાર કરીને પછી કરવા જાય, નહીં મળે તો ચાલુ કર, તૈયાર હું કરી શકું. તો આજે આ ચૈત્ર મહિનાની પૂનમના દિવસે જ્યારે મારા બાપ વકીલા હનુમાનજી મહારાજનો જન્મદિવસ હતો એ જ દિવસે અહીંયા આપણે મંડારથી જે રમેશભાઈ એક સંસ્થા ચલાવી રહ્યા છે દિવ્યાંગોની, હા, વો લોકો ને એમના લોકો અહીંયા બોલાવી, બધા ભક્તો દ્વારા અહીંયા રિબેન કપાવી, નિવૃત્ત કરાવી અને અહીંયા મેં શરૂઆત કરી છે. લગભગ અઠવાડિયાની અંદર અહીંયા એક વૃદ્ધ 2 જણ છે, હવે ટૂંક સમયમાં આવવાની તૈયારી છે. અને અમારી અહીંયા ટૂંક સમય વ્યવસ્થાઓ બધી થઈ જશે. અને મારી હોજ ઈચ્છા છે કે સેવા માત્ર આપણે હજી થોડો હું ફ્રી રહી જતો હતો, ગૌ સેવા કરતો, આશ્રમ સેવા થોડો ફ્રી રહી જતો હતો. હજી લોકોને થોડું એમ થતું કે બાપજી આમ તેમ. હું એવો જ વિચાર કર્યો કે મારે એટલું બીજી થઈ જાઉં હર સેવાઓની અંદર કે બિલકુલ હું પબ્લિકને એમને એમ અનુભવ થતા હોય એમની પાસે બેસી કહું મારે ટાઈમ જ નથી, મારે સતત કામ જ રહેવું છે. જિંદગી ભર જીવું ત્યાં સુધી ગૌ સેવા કરવી છે, અનાથ સેવા કરવી છે, વૃદ્ધોની સેવા કરવી છે, દિવ્યાંગની સેવા કરવી છે, બીજા જીવ જંતુઓની સેવા કરવી છે. હરેક સેવાઓની બસ સતત ને સતત હોય એની અંદર જ મારી રુચિ હોવી જોઈએ. મને બિલકુલ ટાઈમ જ ના મળવો જોઈએ, મારા ધોણાનો ભજનનો મળવો જોઈએ, બીજો ટાઈમ જ ના મળવો જોઈએ. તો હો સમય અઠીલાની કૃપા છે ને અઠીલાની કૃપાથી અત્યારે આ બધું થઈ રહ્યું છે. હા, આ અંદર પ્રભુ આપણા ભગવાન દિવ્યાંગ લોકો છે. હા, આપણે વિચારવાનું શું હોય કે આપણે તો જે આ દિવ્યાંગ લોકો છે એની અંદર જે હોય એની અંદર છે, જે અનાથ છે, જેને કોઈ કાંઈ કરી નથી શકતું એને સેવા કરશો તો પ્રભુ સારું છે. હા, એટલે મારો જે આ ઈચ્છા હતી હું અઠીલાની કૃપાથી બધી પૂર્ણ થઈ. અને હું તો બધાને જણાવું, આખા ધાનેરા તાલુકાને, બનાસકાંઠાને, ગુજરાતને, ભારત ભૂમિને બધી જગ્યાએ કે અહીંયા અમારે જે આ શરૂઆત આશ્રમ થઈ રહી એની અંદર અમે તમારી પાસે નહીં માંગવા આવવાના, ત્યારે અમે માંગવા નથી આવવાના કે નહીં તમને કહેવા આવવાના. જો તમારી ઈચ્છા થાય તો સેવા કરજો અને ના થાય તો ક્યારેય મત કરજો. પણ જ્યાં જરૂર વૃદ્ધ છે, અનાથ છે કે દિવ્યાંગ છે કે જેને મગજની થોડી તકલીફ છે, આજુબાજુ જ્યાં તમને દેખાય ત્યાં અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો. તમારી પાસે ક્યારેય જિંદગીમાં દાન નહીં હોય પણ એની આજીવન અમે સેવા કરશો, હું ગેરંટી લઉં છું. હા, આજીવન સેવા કરશો. હા, પણ અવશ્ય પૈસા માટે કરીને નહીં, પરંતુ તમે કોઈને કોઈ જગ્યાએથી અમને આ જે લોકોને તકલીફ છે એ અમારી સુધી પહોંચી શકે એના માટે કરીને હું તો બધાને વિનંતી કરું કે જોડાયેલા રહેજો. અને ધોનેરાની અંદર તો પ્રભુ એક ધર્મની જ્યોત જાગેલી છે. હા, આ સનાતનની મોટી એક જ્યોત જાગેલી છે, આ કુદરતી છે, આ અઠીલાના સાનિધ્યથી. જી ભગવાન. હા જી બાપજી, આપે બહુ સુંદર વાત કરી.
અને સેવાની અંદર હિન્દુ ધર્મને કેવી રીતે ભાગીદારી બનાવી શકીએ. હવે અંતમાં આપનો એક એવો સંદેશ કે સર્વ સમાજને જાગૃત કરે અને તમારા જીવનનું કોઈ એવું રહસ્ય કે જેનાથી દરેક વ્યક્તિ પ્રેરણા લઈ શકે, તેના વિશે આપ દર્શક મિત્રોને સૂચિત કરો. આમ તો હું જ્યારથી બાળપણથી જ્યારે મને સાધુનો લગાવ લાગ્યો, હું જ્યારથી નીકળ્યો ને ત્યારથી મેં મજૂરી બહુ કરી છે ભગવાન, બહુ મજૂરી કરી છે. મેં રસોડાઓ કર્યા, હું ફેક્ટરીઓમાં રહ્યો, બધી મજૂરી હું કરી ચૂક્યો છું. હા, હું કોઈ કામની અંદર એવો હું બાકી જ નથી. મેં કોઈ એવું કાર્ય બાકી નથી રાખ્યું મેં એવો મજૂરી ના કરી હોય. હા, બધી મજૂરી કરી અને પછી અહીં આવ્યો. અને હું આ મજૂરી કરતા છતાં મારો તો સાધુ પાસેની બેઠક હતી, પરંતુ આ જીવનની અંદર જ્યારે હું તો પહેલા જયારે સંસારિક જીવનની અંદર નતો, ક્યારે પહેલેથી સપનું નતું, પરંતુ પરિવાર લોકો જયારે મને જે રાખતા હતા, હું કોઈક ને કોઈક મજૂરી કરતો હતો. પ્રભુ, આ દુનિયામાં મેં સ્વાર્થ સિવાય કાંઈ જોયું જ નથી. હરેક જગ્યાએ જાઓ ત્યાં સ્વાર્થ છુપાયેલો, અહીંયા જાઓ તો સ્વાર્થ છુપાયેલો, અહીંયા જાઓ તો સ્વાર્થ છુપાયેલો, સારો મિત્ર બનાવો તો સ્વાર્થ છુપાયેલો. કોઈ જગ્યાએ તમે કાંઈ કરી ના શકો. હો વિચારો ભાઈ, ધીમે ધીમે મેં ઘણા આવા અનુભવ કર્યા. ત્યારે વિચાર આવ્યો કે સાહેબ, દુનિયાની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય ને તો પ્રભુ છે, બીજું કોઈ નથી. બીજું તો બધું મિથ્યા છે. આ તો બધા ખાલી એમના સ્વાર્થો માટે કરીને આપણા લોકો લાડ લડાવે છે, બીજું કાંઈ નથી. હું જ્યારથી મને અંદરથી આત્માથી થઈ ગયું ત્યારથી મારો એક સંકલ્પ જ હતો કે નહીં, મારે અંદર એક સાધુ થઈને સંત થઈ અને મોટું ગાદીપતિ થઈ અને મોટું પેલો આશ્રમ બનાવી અને ખૂબ વિકાસ કરીને પેલો દેખાવ કરવો, હો મારું સપનું જ નતું. મારે તો દુનિયાને હો જ એક સંદેશ દેવાની ઈચ્છા હતી કે જો સનાતન માટે કરીને ગૌ માતા માટે આજે જરૂર છે, તો તમે આજ આ સ્વાર્થ છુપાયેલાની અંદરથી જો કદાચ આ માયા મોહમાંથી બહાર નીકળી શકો, જો કાર્ય કરી શકો તો ખરેખર આ કાર્ય ઉત્તમ છે. ભગવાન પ્રભુ પ્રાપ્તિ આની અંદર 100% છે ને છે. હો તમારા વિચારો ઉપર જાય, હવે તમે જેવું કરો એવું. પરંતુ પ્રભુ, મને જિંદગીમાં ખૂબ અનુભવો થઈ ચુક્યા છે. હા, હું સનાતન માટે કઈ લડી પણ ચૂક્યો છું. હા, સનાતન માટે હું ભગવાન લડી પણ ચૂક્યો છું. અત્યારે ઘા લાગેલા છે અહીંયા. હા, સનાતન માટે લડી ચૂક્યો છું, ગૌ માતા માટે લડી ચૂક્યો છું. હા, ખૂબ અનુભવો દુનિયાના કરી અને પછી અહીંયા આવ્યો. આજ એવો કોઈ અનુભવ મારા આશ્રમની અંદર કોઈ કાર્ય કરવા માટે મારે ક્યારે કોઈ એન્જિનિયરની જરૂર નહીં પડતી. મારા સિવાય મારો અઠલો જ એન્જિનિયર છે. હા, દુનિયાને મારો તો વજ સંદેશ છે કે ક્યારે તમને ઘણાને એવું લાગતું હોય છે કે સાધુ સંતોને આનંદ છે, ખૂબ મજા છે, હાલો બાવા થઈ જાય, બાવાથી મજા કરવાનું. નહીં પ્રભુ, જો મારા જેવું જીવન જીવવું હોય, હું જે કાર્ય કરવું હોય, આ કાર્યની અંદર તમારી રુચિ હોય, આની અંદર તમે સાધુ બનવા જાશો તો હું તમને ના પાડું કે જિંદગી ક્યારેય મત બનજો. મારો આ છેલ્લો સંદેશ છે કે ક્યારેય મત બનજો. તમારે આનંદ કરો તો બનજો, નહીતર હું હાલમાં જિંદગી છે જેવું રહું, હું પસાર કરું, હું સેવા કરું ને એ પ્રમાણે પ્રભુ મને જે લાગે હું તમને કહું છું. હા, કે ભાઈ આ પ્રમાણે વિચાર કરીને તો કરવા જાય તો 100% નહીં કરી શકે. કારણ કે મારે તો સ્વયં મારા બાપ અઠીલાના ભરોસે બેઠો, એની કૃપા ને ત્યારે બધું થઈ ગયું છે. હા, એટલે અઠીલાની ખૂબ એની કૃપાથી આ બધું પ્રભુ થઈ રહ્યું છે. અને સ્વયં અહીંયા હું તો દુનિયાને બધાને જ બતાવવા માંગુ છું. તમે હરેક જગ્યાએ જાશો પ્રભુ, તમે હરેક જગ્યાએ મંદિરોમાં જાશો, દર્શન કરશો, પણ હું તો અહીંયાથી તમને અત્યારે આ ગિરનારી સાથે છાતી ઠોકરી કહે છે કે તમે એક વાર આવી અને મારા અઠીલાના સાનિધ્યમાં મિનિટ 2 મિનિટ અમે ઉભા રહી જાઓ અને એક જ તારી નજર રાખીને જોઈને ઉભા રહી જાઓ. હા, અહીંયા ભગવાનની મૂર્તિ નથી, અહીંયા સ્વયં મારો બાપ અઠીલો સાક્ષાત છે પ્રભુ. અને ત્યારે આ બધું કાર્ય થઈ ગયું છે. આ યારે સ્વયં કૃપા છે. એટલે સમાજની અંદર હરેક સનાતન સંસ્કૃતિ માટે કરીને હું 18 વર્ષને બધાને મતલબ પ્રાર્થના કહો તો, વિનંતી કહો તો, જે કહો હોય બધું. અને એમનાથી કહું છું કે તમે અહીંયા અવશ્ય અહીંયા નહીં, કોઈ પણ દુનિયાના ભલે હું તો કહું દિલ્હીની અંદર ઇન્ડિયાના ગેટે દેશી ગૌ માતા હોય, અહીંયા અમારી ગૌશાળા એવો નહીં, પણ હરેક જગ્યાએ ગૌ માતાનું સન્માન થવું જોઈએ, ગૌશાળાની અંદર સેવા થવી જોઈએ, હરેક જગ્યાએ થવું જોઈએ. અને ગૌ માતાને ગૌ માતા રાષ્ટ્રમાતા, ગૌ માતા રાષ્ટ્રમાતા, ગૌ માતા રાષ્ટ્રમાતા, ગૌ માતા રાષ્ટ્રમાતા બનાવવાની તમે આ વાતો કરી રહ્યા છો. હો વાતો છોડો, એક લાવીને ઘરે હરેક હિન્દુ ગૌ માતાને બાંધી દે. હા, ખોટેથી છોડે નહીં. આ રાષ્ટ્ર માતા છે, કોના બાપની તેવડ છે કે આંગળી ઊંચી કરી શકે? અરે હિન્દુઓ તમે ખોટેથી છોડી ત્યારે અમારે ગૌશાળાઓ બનાવી પડે, અમારે ગૌશાળાને પ્રભુ જરૂર નથી હોય. એટલે મોટો સંદેશ છે કે હરેક હિન્દુ દેશે એક ગૌ માતા ગરીબ વધે તો એમને આ હિન્દુ રાષ્ટ્ર કહો. હા, અને જે તમે કહો ને ઓ રાષ્ટ્રીય ગૌ માતા બધું એની અંદર આખો દરજ્જો મળી જશે, પરંતુ તમારે ખોટેથી છોડી નાખવી છે. ગૌશાળાની અંદર તમને આવે અહીંયા પરેશાન કરવા છે. લોકો છે પ્રભુ તમે અને ગૌ માતાને મોટા નારા બોલાવશો એમ નહીં મેળાવે. ગૌ માતા નારા બોલાવો એ પહેલા તમે સેવા ચાલુ કરો, ગૌ માતામાં ધ્યાન રાખો, એક બોધી જાઓ. હો તો તમારા પરિવાર માટે છે, હો તો અમૃત આપે છે, હો થોડું દૂધ આપે છે, હો તો અમૃત આપે છે. હા, ગંગાજળ ક્યારેક ના મળ્યું હોય, કઈ પ્રસંગ હોય તો ગૌમૂત્ર મળી જાય તો ગંગાજળ જાણે મળ્યું.
હવનની અંદર ઘીની જરૂર પડે, ગૌ માતાનું ઘી હોય તો જ ચાલે, બીજું ના ચાલે. અને તમે અત્યારે 5 લાખનો ખર્ચો કરો, 500 રૂપિયાનું ડેરીનું ઘી લાવીને હવન કરો છો, અરે શરમજનક વાત છે આ તો ભગવાન. શાસ્ત્રોમાં પવિત્ર વસ્તુ લખવામાં આવી, ગૌ માતાના ગોબર જે છાણા છે, અડિયા છાણા ગૌ માતાનું ઘી લખવામાં આવ્યું છે. અને હો તમે ઉપયોગ કરી નથી શકતા, દુરુપયોગ બીજા કરો છો. પ્રભુ આ સનાતન સંસ્કૃતિને જાળવવા માટે કરીને ગૌ રક્ષામાં જોડાવવું પડશે, ગૌવતી બનવું પડશે, ઘરે ખોટે એક ગૌ માતાને બાંધવી પડશે. અને જ્યાં ગૌ સેવાઓ થાય છે, ગૌ સેવકો છે, જે ગૌ રક્ષકો છે, એમને સાથ સહકાર આપવો પડશે. ત્યારે હિન્દુ રાષ્ટ્ર બની શકશે અને ત્યારે સનાતન સંસ્કૃતિ જળવાઈ શકશે. અને ત્યારે આપણા ધર્મને આપણે આગળ લાવવા માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરી શકશે. બેઠા બેઠા ઘરે 100 ગ્રામ ખીચડી ખાઈને આનંદ કરવો હશે તો સનાતન નહીં ટકે. સનાતન ટકાવવા માટે ક્યારેક મજબૂતે બનવું પડશે પ્રભુ, ક્યારેક શસ્ત્ર અને શાસ્ત્ર બેની જરૂર પડે. બે હાથની અંદર રાખી અને આપણે ધ્યાને લેવું પડશે પ્રભુ. સીતારામ. આજના પોડકાસ્ટમાં સીતારામ ગૌશાળાના સંસ્થાપક પૂજનીય સીતારામ બાપજીએ આપણને ગૌરક્ષા, સંસ્કૃતિ, હિન્દુ ધર્મ વિશે કેવી રીતે આપણે યુવાનો અને વડીલો યોગદાન આપી શકીએ અને સામાજિક જીવનમાં કેટલાક બદલાવ કરી શકીએ તે વિશે ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આવા જ પોડકાસ્ટમાં આવતી વખતે આપણે નવા મહેમાન સાથે જોડાઈએ અને આ ચેનલને સબસ્ક્રાઇબ, શેર કરવા વિનંતી. જય અઠોરા હનુમાનજી, જય શ્રી રામ.